જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શું તમે પીએસઆઈ કોન્સ્ટેબલ અને તલાટીની તૈયારી કરો છો? તો આ શોર્ટ્સ તમારા માટે વિદ્યાર્થી મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આમુખમાંથી ઘણા બધા ફેક્ટ પૂછાતા હોય છે, તો આજે આપણે એની ચર્ચા કરીએ. આમુખનો વિચાર આપણે કયા દેશ પાસેથી લીધો? તો આમુખનો વિચાર આપણે લીધો છે અમેરિકા પાસેથી. આમુખનો વિચાર કયા દેશ પાસેથી લીધો? તો કે ભાઈ અમેરિકા પાસેથી લીધો. આમુખની ભાષા, જે આપણા બંધારણની અંદર આમુખ, એની જે ભાષાનો વિચાર આપણે કયા દેશ પાસેથી લીધો? તો કે ભાઈ ઓસ્ટ્રેલિયા. આ ઓસ્ટ્રેલિયામાંથી આપણે શું લીધું? તો કે ભાઈ આમુખની ભાષાનો વિચાર. વિદ્યાર્થી મિત્રો, આમુખ કેટલા વાક્યનું બનેલું છે? આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો આમુખ છે એ એક વાક્યનું બનેલું છે. એક વાક્યનું બનેલું છે. આમુખની અંદર આમુખમાં ભારત નામનો ઉલ્લેખ કેટલી વાર? આપણી જે પ્રસ્તાવના છે, આપણું જે આમુખ છે, એની અંદર ભારત શબ્દ કેટલી વાર વપરાયો છે? તો એમાં જવાબ આવશે 2 વખત ભારત શબ્દ વપરાયો છે. આમુખની અંદર કઈ તારીખનો ઉલ્લેખ છે? તો આમુખની અંદર એક જ તારીખ છે, 26 નવેમ્બર. 26 નવેમ્બર 1949. આ 26 નવેમ્બર 1949 ની તારીખનો આમુખની અંદર ઉલ્લેખ છે. આમુખ કેટલા શબ્દનું બનેલું છે? તો આમુખ 88 શબ્દો. બરાબર, 88 શબ્દોનું હાલની અંદર આમુખ બનેલું છે. બીજું કે આમુખમાં કેટલા સુધારા થયા? આમુખમાં અત્યાર સુધીમાં એક જ વાર સુધારો થયો અને એ છે 42મો બંધારણીય સુધારો. આ 42મો બંધારણીય સુધારો 1976. બરાબર, આ એક જ વાર આમુખમાં સુધારો થયો. આમુખ અધિનિયમિત ક્યારે કરવામાં આવ્યું? એટલે કે આમુખ લાગુ ક્યારે કર્યું? તો ભાઈ 22 જાન્યુઆરી 1950 ના રોજ આમુખ છે એને અધિનિયમિત કરવામાં આવ્યું, લાગુ કરવામાં આવ્યું. ડન છે.